નથી સુધરતા, નશો કરે છે પણ જોડે નિર્દોષોનો પણ જીવ લે છે। નશો કરેલી હાલતમાં વાહન ચલાવી અકસ્માતની ઘટનાઓ એક બાદ એક સામે આવે છે। અમદાવાદમાં 2 દિવસ હજુ થયા જ નથી, હવે વડોદરામાં એક ડમ્પર ચાલકે પીધેલી હાલતમાં ડમ્પર ચલાવતા 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો જીવ લીધો છે। આ અકસ્માત એટલો ડરાવનો હતો કે ડમ્પર ચાલકે વિદ્યાર્થીને 30 ફૂટ સુધી ઘસડતા એના શરીરના અંગો રોડ પર વેરવિખેર થયા હતા। જાણકારી મુતાબિક મૃતકના પિતા વડોદરામાં ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। મૃતકનું નામ જયંત છે। જયંત ધોરણ 11માં અભ્યાસ કરે છે। જયંત અને તેનો ફ્રેન્ડ બંને સોમાતળાવ આવેલી ઝેરોક્સની દુકાને ઝેરોક્સ કઢાવવા ગયા હતા। ત્યાંથી પરત ફરતી વખતે અજાણ્યા ડમ્પર ટક્કર મારતા બાઇક સાથે તેઓ નીચે પછડાયા હતા। જયંતની કમરના ભાગે ડમ્પરનું વ્હીલર ફરી વળ્યું હતું। સ્થાનિક લોકો બૂમાબૂમ કરી તો પણ ડમ્પર ચાલકે બાઇકને ઘસેડી હતી। 30 ફૂટ સુધી બાઇક ઘસડી હતી। ડમ્પર ચાલકે દારૂ પીધેલો હતો। જયંત અને જયંતના ફ્રેન્ડને ઈજા થતા એસએજી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જયંતને વધારે ઈજા થતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને એના ફ્રેન્ડને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા ઘટના સ્થળ પર અને આ મામલે અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।